अचानक। आइए नजर डालते हैं आज की कुछ महत्वपूर्ण खबरों की ओर। अहमदाबाद वासी अब तैयार हो जाएं। नवली नवरात्रि जिसका हम सभी बेसब्री से इंतजार कर रहे हैं, बस कुछ ही दिन दूर हैं। हमारी सांस्कृतिक विरासत और परंपरा के अनुरूप मंडली गरबा शुभ मंडली गरबा लेकर आया है। शुभ मंडली गरबा का आयोजन अहमदाबाद के ओगड़स एरिया के ग्रैंड लक्स पार्टी प्लॉट में 3 अक्टूबर से 11 अक्टूबर तक यानी 9 दिनों तक किया गया है। गरबा प्रेमी शाम से सुबह तक शहनाई की धुन और ढोल के ताल के साथ गरबा की धूम का लुत्फ उठाएंगे। इसी के तहत आयोजित कार्यक्रम में करीब 30 गरबा प्रेमियों ने शेरी गरबा का परफॉर्म किया। शुभ मंडली गरबा के आयोजक विशाल जी ने बताया कि हमारे गरबा इवेंट में मंडली गरबा तो है ही, लेकिन हमने हर एक गरबा प्रेमी को महत्व देने का पूरा प्रयत्न किया है। उनकी सुरक्षा से लेकर उनके लिए फूड का लुत्फ उठाने के लिए सीटिंग अरेंजमेंट भी किया है, जिसमें एक साथ 500 लोग बैठ सकते हैं। पेश अहमदाबाद से नीता लिंबाचिया की खास रिपोर्ट। મારું નામ જાનવી જોશી છે। હું 2017ની સાલથી ઇવેન્ટ્સ કરતી આવી છું। આ વર્ષે અમે ઓગણજ ગ્રાન્ડ લક્સ પાર્ટી પ્લોટમાં શુભ મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે। એની અંદર અમે 9 થી 12 ઓર્કેસ્ટ્રા સાથે ગરબા રમાડીશું ખેલૈયાઓને, પ્લસ 12 વાગ્યા પછી અમે 12 થી 4 અમે લોકો જે મંડળીના જે સ્ટેપ છે ને જે મંડળીની સ્ટાઇલ છે એના ગરબાનું આયોજન કરેલું છે। પ્લસ અમે આ વર્ષે નવું એ લાવી રહ્યા છીએ કે અમે લોકોએ રાસને આ વખતે ગરબાની અંદર ખેલૈયાઓ માટે ઇન્ક્લુડ કરેલા છે કે અમે છેલ્લા 2 કલાક રાસ રમાડવાના છીએ અને એના માટે થઈને રાસ રમાડવા માટે અમે અહીંયાથી ખેલૈયાઓને ગરબા પ્રોવાઈડ કરીશું, દાંડિયા એ લોકોને પ્રોવાઈડ કરીશું અહીંયાથી જ, જેથી કરીને એ લોકોને બહારથી દાંડિયા પણ લાવવાના ના રહે ને અહીંયાથી જ એ લોકોને દાંડિયા મળી રહે ને અહીંયા જ એ લોકોને રાસ રમવા મળશે। પ્લસ છેલ્લે અમે સનેડો ને જે ડાકલા ને બધું હોય છે એટલે આ વખતે અમે પ્રોપર 2 તાળી 3 તાળી ગરબા જે સેપ્ટના ગરબાની જે સ્ટાઇલ અત્યારે ચાલી રહી છે એ સનેડો ડાકલા અને પ્લસ અમે લોકોએ રાસને આ વખતે ઇન્ક્લુડ કરીને આખું જે પ્રોપર જે વર્ષોથી ગામડાની થીમની અંદર જે ગામડામાંથી જે ચાલતું આવ્યું છે એ દરેક સ્ટેપને અમે લોકો આ વખતે ઇન્ક્લુડ કરેલા છે। પ્લસ અમારા લોકોની થીમ છે એ ગામડાની થીમ છે। અમે લોકો ગાડું સાથે જેટલી પણ ગામડાનું જે કંઈ પણ પ્રોપ્સ છે એ બધા જ મૂકેલા છે। પ્લસ અમે લોકોએ સેલ્ફી બૂથ 2 મોટા સેલ્ફી બૂથ રાખેલા છે, એ પણ ગામડાની સ્ટાઇલના છે। પ્લસ અહીંયાનું એટ્રેક્ટિવ ડેકોરેશન છે। પ્લસ અહીંયા તમને રમવા માટે 7 થી 8 હજાર પબ્લિકને બહુ જ મોટું ગ્રાઉન્ડ અમે લોકો આપી રહ્યા છીએ। પ્લસ દર વર્ષે